ગોંડલમાં આપણે અવારનવાર સાંભળ્યું છે કે આ ગોંડલ છે તે મિર્ઝાપુર છે. અનેક એવી પોસ્ટ પણ વાયરલ થઈ હતી કે ગોંડલ ગોંડલ નથી પરંતુ તે હવે મિર્ઝાપુર બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે. આવી અનેક પોસ્ટ જોઈ અને ગઈકાલે આપણે એવો માહોલ પણ જોયો, કારણ કે ત્યાં જેટલા પણ પાટીદારના આગેવાનો ગયા હતા તે કહી રહ્યા હતા કે અમે ખાલી અહીંયા જોવા માટે આવ્યા હતા, ગોંડલમાં પરિસ્થિતિ શું છે અને સ્થિતિ અચાનક વણસી અને ગોંડલ છે તે અમારી સામે જ મિર્ઝાપુર બની ગયું. પરંતુ આ લડાઈ જે વર્ષોથી ચાલી આવે છે, લોકો એવું કહી રહ્યા છે કે ગોંડલની અંદર રાજપૂત અને પાટીદારોની લડાઈ છે, પણ હવે આમાં નવો વળાંક આવ્યો છે અને હવે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ છે તે રાજપૂતો અને પાટીદારોની નથી પરંતુ ભાજપૂતો અને પાટીદારોની છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગઈકાલે ગોંડલની અંદર જે પરિસ્થિતિ બની તે આપણે બધાએ જોઈ કે કઈ રીતે આખું ગોંડલ છે તે મિર્ઝાપુર બનતું આપણને નજરે પડ્યું. અત્યાર સુધી ખાલી દેખાતું હતું, પરંતુ કાલે નજરે પણ બધા લોકોએ જોઈ લીધું કે જો ગોંડલની અંદર કોઈ પણ સમાજ સામે આવે અને એમાં જો રાજપૂત સમાજ પણ સામે હોય તો કેવી પરિસ્થિતિ આવનાર સમયમાં પણ સર્જાશે તેવું આપણે જોઈ લીધું. પરંતુ જ્યારે એક બેઠક માટે બોલાવવાની વાત હતી, કહેવામાં આવ્યું હતું કે જે પાટીદારના નેતાઓ છે જે સુરતથી આવવાના છે, પછી ક્યાંક વાતચીત કરશે, ગોંડલની મુલાકાત લેશે, ગોંડલમાં કેવું વાતાવરણ છે તેમનું નિરીક્ષણ કરશે, એ ઉપર ક્યાંક એક પોસ્ટ લખવામાં આવી હતી. અને જે પાટીદાર અગ્રણી કહી શકાય, સામાજિક કાર્યકર કહી શકાય એવા પરસોત્તમ પીપળિયા છે તેમણે એક પોસ્ટ લખી હતી. અને એ પછી જ્યારે આ માહોલ ગરમાયો એટલે એમણે જવાબ પણ આપ્યો. સૌથી પહેલા એમણે ફેસબુક પોસ્ટ શું કરી હતી તે જોઈ લઈએ. લખવામાં આવ્યું હતું કે પાટીદાર અને રાજપૂત એકતા જિંદાબાદ જિંદાબાદ. આ જે વાત છે તે કરવામાં આવી છે. સાથે સાથે ગોંડલની લડાઈ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની નથી. આ લડાઈ ક્યાંક પાટીદાર અને રાજપૂત વચ્ચેની નથી, પરંતુ આ લડાઈ છે તે પાટીદાર અને ભાજપૂતો વચ્ચેની છે. હવે કેમ પરસોત્તમ પીપળિયાને એવું લાગી રહ્યું છે કે આ લડાઈ પાટીદાર અને રાજપૂત વચ્ચેની નથી, પરંતુ આ લડાઈ છે તે ભાજપૂતો અને પાટીદાર વચ્ચેની છે. અને ખાસ કરીને કહેવામાં પણ એવું આવ્યું છે કે જે વર્ષોથી એક જ પરિવારનું વર્ચસ્વ છે તેમને તોડવાનો પણ હવે સમય આવી ગયો છે. હવે જે આ સામાજિક કાર્યકર છે તેમને આપણે સૌથી પહેલા સાંભળીએ, કારણ કે આ લડાઈ ઉપર જે રીતે ગઈકાલે આખો માહોલ ગરમાયો હતો, ક્યાંક જે બધા દ્રશ્યો આપણી સામે આવ્યા હતા તેમના ઉપર જ્યાં પરસોત્તમ પીપળિયા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. સાહેબ, ખાસ એક આપની પહેલી તો જૂની પોસ્ટ ગોંડલ મિર્ઝાપુર ગઈકાલની ઘટનાને કઈ રીતના જોવો છો, ને પછી એક ગત રોજ પણ તમારી પોસ્ટ છે કે ક્ષત્રિય અને પાટીદારને પણ આમને સામને કરવાની વાત આવી રહી છે. શું હકીકત તમારી દ્રષ્ટિએ શું લાગી? ગોંડલની જે ઘટના છે એ ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ગોંડલની ઘટના એ ભાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે. આ એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી. સાહેબ, ખાસ ગત રોજની ઘટના જે વાત કરવામાં આવે છે, પાટીદાર અને ક્ષત્રિયની આમને સામને લાવવાના પ્રયાસ થયા, કારણ કે ગઈકાલે જે અલ્પેશ કથિરિયાના નિવેદનો સામે આવ્યા કે પાટીદારો પરેશાન છે ક્ષત્રિયોના કારણે, આ એક જ પરિવારના કારણે, એવી વાતો કરી રહ્યા હતા. આ કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ? સર, આ બાબત છે એ રાજકીય ગેઇન મેળવવા માટેના આંદોલનના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાગતું વળગતું નથી. એટલે આને આંતરિક લડાઈને, ભાજપની જે આંતરિક લડાઈને સમાજ, પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સાથે જોડવી એ વ્યાજબી નથી. સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે, પણ અહીંયા આ સમાજની લડાઈ નથી, એ સમજવું જરૂરી છે. કેટલું યોગ્ય અને સામે પણ સમર્થકો સામસામે આવી? હા,
મારી દ્રષ્ટિએ અહીંયા સંયમ જાળવવો જોઈતો હતો. કોઈ પણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે. શાંતિથી એને વિરોધ જે કાંઈ કરવાનો થતો હોય તે બંને પક્ષોએ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે. પણ આવી હિંસાથી દૂર રહેવાની જરૂર હતી. આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં. તેમ છતાં આચરવામાં આવી છે તે ખરેખર નિંદનીય છે. સાહેબ, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ગોંડલમાં ફરી એક વખત સાબિત થયું. હા, આમાં આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય. કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ અને કાનૂન વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ. એટલે પોલીસ તંત્રએ પણ કાલની ઘટનામાં નિષ્ફળતા દાખવી હોવાનું જણાય છે. જ્ઞાતિવાદ કરતા ક્યાંક ને ક્યાંક આ રાજપૂતો વચ્ચેની લડાઈ હોય એવું લાગે. મેં પહેલા જ કહું છું, આ લડાઈ છે એ માત્ર ને માત્ર રાજપૂતો અને પાટીદારો વચ્ચેની લડાઈ છે. આ લડાઈ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની નથી. અને મહેરબાની કરીને આ લડાઈને કોઈ પણ રાજકીય હસ્તીઓ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની લડાઈ તરીકે ઠોકી ન બેસાડે. કાલે આપને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે સ્થાનિક જે ધારાસભ્યના ઇશારે ક્યાંક કામ કર્યું, પ્રી પ્લાન આખું કર્યું હોય ને માત્ર ગોંડલની વાત નથી. પોલીસ છે એ સત્તાધીશોની કયાગરી થઈને રહે છે. એવા અનેક બનાવો છે અને આપ પણ અનુભવી શકો છો કે જ્યાં જ્યાં સત્તાધીશો જે પ્રમાણે આદેશ કરે છે એ પ્રમાણે તપાસ થાય છે. કોને છોડવા કોને હાલવવા એ પોલીસ તંત્ર નક્કી કરતું હોય છે. સત્તાધીશો નક્કી કરતા હોય છે ને પોલીસ તંત્ર એની અમલવારી કરે છે. પરસોત્તમ પીપળિયાના નિવેદન ઉપર આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.